મારા મિત્રો, ફરી એક વખત હું આપનો સુરેશ યોગ વિશે કંઈ કહેવા માંગુ છું. આમ તો આ સાધુનું પહેલું જ સૂત્ર છે, શ્વાસ લઈએ ત્યારે પ્રેમ અને છોડીએ ત્યારે ક્ષમા. લયબદ્ધ શ્વસન દ્વારા સંપૂર્ણ સ્વાસ્થ્ય. બોમ્બેના રહેવાસીયા સાધુ તાવરિયાજી, જેમનું નામ પારસી બાબા, માનવને ઉપયોગી એવા યોગ વિશે ખૂબ જ ઊંડાણપણે એમને અભ્યાસ કરેલો. એમ કહેવાય છે કે પતંજલિ ઋષિના યોગ સૂત્રને 50,000 વખત પોતે વાંચ્યું અને જોયું કે માનવ તો અનેક ભૂલ કરી રહ્યો છે. આ માનવનો જે શ્વાસ છે એમાં કોઈ લય નથી. લયનો મતલબ કે આપણો શ્વાસ ક્યારેક મિનિટના 20 ચાલે છે, તો ક્યારેક 25 ચાલે છે, ક્યારેક 15 ચાલે છે. કોઈ એક ગતિથી આપણો શ્વાસ નથી ચાલતો. એટલે આ ભયંકર બીમારીઓના શિકાર આપણે બની રહ્યા છીએ. આમ તો યોગનો અર્થ જ આત્માનું મિલન થાય. આ કોઈ બહારની કુદાકુદીની વાત નથી કરી રહ્યો હું. આ યોગ છે એ ભીતરની વાત કરી રહ્યો છું કે શા માટે માનવની અંદર અત્યારે આટલી બધી ભયંકર બીમારીઓ થઈ રહી છે. મારા અનેક મિત્રો, મારા સગા સંબંધીઓ દ્વારા આ નાનું એવું પુસ્તક હું એમના ઘર સુધી પહોંચાડું છું. આમાં અમારો કોઈ ફાયદો નથી રામ. આ પુસ્તકો અમે જાતે ખરીદી છે અને એક સેવાનું કાર્ય, એમ કહેવાય કે ગુરુ કાર્ય, ખરા અર્થમાં ગુરુ કાર્ય કરી રહ્યા છીએ. રામ, માનવનું શ્વાસ ખૂબ જ બગડી રહ્યું છે. હર ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ બીમાર છે. નાના નાના બાળકોને એટેક આવી રહ્યો છે. ભયંકર બીમારીઓથી માણસ પીડાઈ રહ્યો છે. તો રામ, એના માટે અમે એક આ અભિયાન ચાલુ કર્યું છે. આમ તો તાવરિયાજીનું કહેવું છે કે સાયન્ટિફિક યોગ આ કોઈ આડેધડ વાત નથી. સાયન્સ પણ જેને માનવા તૈયાર થઈ જાય. આ પુસ્તકની અંદર એક મિનિટની એક્સરસાઇઝો છે, જેને કહેવાય રિફાઇનિંગ એક્સરસાઇઝ. રિફાઇનિંગ એટલે અંદરનો કચરો દૂર કરવો. અમે બધા જ ઘરે ઘરે ફરી અને માણસોને આ રિફાઇનિંગ એક્સરસાઇઝ કઈ રીતે કરવી એના વિશે સમજાવીએ છીએ. આના માટે અમે કોઈ લોકો પાસે ફી નથી લેતા, કોઈ પૈસા નથી લેતા. આ કોઈ પૈસા કમાવા માટેનો ધંધો નથી, પરંતુ સદગુરુનું એક કાર્ય છે આ. અને આ સાધુએ આ ધરતી ઉપર પહેલી વખત કોઈ રિધમને ઉતારી છે. આમ જોવા જાય તો બુદ્ધે આ શ્વાસની વાત કરી છે, પરંતુ આ શ્વાસની અંદર કોઈ લય છે, કોઈ રિધમ છે. જો આ રિધમ વિશે કોઈ વધારે જાણવા માંગતું હોય તો રાજનભાઈ વકીલ, ડોક્ટર દારા આ વિશે ખૂબ જ સમજાવતા હોય છે. જ્યાં જ્યાં આના શિબિરો હોય છે. અને હું પણ રામ છેલ્લા 6 મહિનાથી આમાં ખૂબ જ મહેનત કરી રહ્યો છું આ યોગમાં. જો થોડા દિવસ તમે મહેનત કરો, 6 મહિના સુધી જોવો, રોજની 10 મિનિટ તમારે ખાલી આપવાની છે. આ 10-15 મિનિટમાં તમારું જીવન જો બદલાઈ જતું હોય રામ, તો આમાં આવું. નહીં તો આમાં જબરજસ્તી કોઈ નથી. અહીંયા આવો અને તમારું સ્વાગત કોઈ કરે કે આ કોઈ સદગુરુનો વાળો નથી. આ કોઈ અમે વાળો કરવા નથી માંગતા, પરંતુ તમારું શ્વાસ તંદુરસ્ત તમે કઈ રીતે રહ્યો, તમારું સ્વાસ્થ્ય સારું રહે, એ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ રામ. કે માનવ જો તંદુરસ્ત હોય તો એને સારા વિચાર આવે,
આધ્યાત્મિક વિષય ઉપર એને જવું હોય કે ભક્તિ માર્ગ ઉપર જવું હોય, તો પોતાના અંદર તંદુરસ્તી નહીં હોય તો એને કદી પણ સારો વિચાર નહીં આવે રામ. માટે એક આ નાનો વિડીયો બનાવ્યો છે અને આ વિડીયોના મારફતથી આમ તો મેં અનેક વિડીયો અનેક વખત બનાવેલા છે, પરંતુ આજે મને એવું લાગ્યું કે આ સાધુડાની વાત તમારા ઘર સુધી પહોંચાડું. જો આમાંથી તમે કોઈ જાણવા માંગતા હોય અથવા તો આ પુસ્તક તમે લેવા માંગતા હોય તો મારા વિડીયોના માધ્યમથી તમે મને કહેશો તો હું તમારા ઘર સુધી આ ફ્રીમાં આ પુસ્તક પહોંચાડી દઈશ અને તમને આ રિફાઇનિંગ એક્સરસાઇઝ કઈ રીતે કરવી એ પ્રેક્ટિકલ પણ તમને કરાવી દઈશ. આ માટે તમે મારો કોન્ટેક્ટ કરજો. જે કોઈ કદાચ મારો નંબર ન હોય તો મારા વિડીયો થકી હું મારો નંબર બોલું છું 82 382 1456 આ મારો મોબાઈલ નંબર છે. એટલા માટે મારો મોબાઈલ નંબર આપું છું કે ફેસબુકમાં હોય કે અન્ય કોઈ માધ્યમથી કદાચ કોઈને મારો કોન્ટેક્ટ કરવો હોય અથવા તો તમે YouTube ઉપર જઈ અને 3SRB બોલશો તો પણ આ યોગ તમને દર્શાશે. માત્ર હું કોઈ શીખડાવું આવો મારો કોઈ દાવો નથી રામ. YouTube ઉપર રાજનભાઈ, ડોક્ટર દારા અનેક લોકો અત્યારે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. હું તો માત્ર એક અંશ આમાંનો અને એક નાનો એવો પ્રયાસ કરી રહ્યો છું. અને આધ્યાત્મિક વિષય ઉપર પણ જો ખરેખર કોઈને આવવું હોય તો આ ભીતરનો કચરો દૂર કર્યા વગર રામ તમે આધ્યાત્મિક વિષય ઉપર આવી નહીં શકો. ભલે આના અનેક માર્ગો છે અને અનેક માર્ગો થકી લોકો કદાચ પહોંચ્યા હશે. ઘણા બધા વર્ષો થઈ ગયા, ખરેખર માનવી વાતો કરે છે પણ અંતરની શાંતિ એને નથી મળતી. વારંવાર અનેક વિષયો ઉપર ડ્રીપ થઈ જાય છે. ઘણા બધા માણસોના ઘરે હું વાત તો કરું છું રામ, પણ માણસ હવે 15 મિનિટ આપવા પણ તૈયાર નથી આમાં. તો કઈ રીતે તંદુરસ્ત રહીએ? આજે પૈસાથી માણસનો વિકાસ થઈ રહ્યો છે રામ, પણ માનવીનો વિકાસ નથી હો. દિવસા દિવસ માનવી નીચે પડી રહ્યો છે. માટે હું આ એક મહેનત કરી રહ્યો છું કે તમારા સુધી, તમારા ઘર સુધી, આમ તો મારા સગા સંબંધી મિત્રો અનેક વખત મારા વિડીયો જોતા હોય છે. એટલે આજે એક મેં આ યોગ ઉપર વિડીયો બનાવવાની કોશિશ કરી છે રામ. બે હાથ જોડીને વિનંતી કરું છું, જે લોકોના ઘર સુધી હું પહોંચ્યો છું અથવા તો જેને મેં આ પુસ્તક પહોંચાડ્યું છે રામ, કોશિશ કરજો. આ સોનાનો ટુકડો છે. આ જેવી તેવી બાબત નથી રામ. આ 15 મિનિટથી કોઈને એમ લાગે કે 15 મિનિટના યોગથી શું થાય, કે અમે 15 મિનિટ સવારે યોગ કરી તો શું થાય રામ. 6 મહિનામાં તમારું જીવન બદલાઈ જશે. અધીરાયો દૂર થઈ જશે. અને 6 મહિનામાં જો રિઝલ્ટ ન મળે તો રામ છોડી દેજો. પરંતુ એક વખત એક પણ દિવસ છોડ્યા વગર લગાતાર કોશિશ કરજો રામ. વિશેષ બીજા વિડીયોમાં નેક્સ્ટ યોગ ઉપર હું કંઈક ઓર કહીશ. જો તમને આમાં થોડો પણ ઇન્ટરેસ્ટ હોય તો આપણે મળશું અથવા તો મને ફોન દ્વારા પણ કોન્ટેક્ટ કરજો રામ. સતગુરુદેવની જય.